હરિપુરા ખાતે આવેલ પીરછડી રોડ પર ભોયસેરી ખાતે ભગવાન ગુગાવીરની છડી નોમની ઉજવણી એક દિવસ પહેલા આજે એટલે કે સોમવારે જન્માષ્ટમીના રોજથી શરૂ થઈ ગઈ છે ત્યારે G24 ન્યૂઝની ટીમ દ્વારા ત્યાંની મુલાકાત લેવાઈ હતી। નમસ્કાર દર્શક મિત્રો, આજે જન્માષ્ટમીની આઠમ છે। ખાસ કરીને કોરોના કાળ પછી આ વર્ષે જરા કોરોના હળવો થયો છે, જેને કારણે સરકારે છૂટછાટ આપી છે। ત્યારે આપણે હરિપુરાના પીરછડી રોડ પરના ભોયસેરીના કબૂતરખાના વિસ્તારની અંદર છીએ। મારી પાછળ આપ મસમોટી સુંદર મજાની છડી જોઈ રહ્યા છો, તેની પાછળ ભગવાન ગુગાવીરનું મંદિર છે। અહીંયા ખૂબ જ ખુશી છે, સહનાઈ અને ઢોલ નગારાના સૂરો વાગી રહ્યા છે। અહીંયા ભક્તજનો પણ ઉપસ્થિત થયા છે, આપણે તેમને મળીએ। આપનું નામ? મારું નામ ફેનિલ હેમંતભાઈ છોવાળા છે। હું પોતે છારીનો કારભાર કરું છું। મેં ને મારા બે ભાઈ ને મારા બાપુજી, મારા બાપ દાદા આજથી 800 વર્ષ જૂનું કારભાર છે, ત્યાર પછી અમે સંભાળીએ છીએ। આ વર્ષો વર્ષ જૂની પરંપરા છે। જાહેરવીર કેટલા વર્ષો જૂનું મંદિર હશે? આ આશરે ની તો 400 વર્ષ જૂનું મંદિર ખરી। અને આ છડી જે આપણે નોમની ઉજવણી કરી રહ્યા છીએ, કેટલા વર્ષોથી કરી રહ્યા છીએ? એની તો 800 થી 850 સાલ જૂનું કારભાર છે આ। અચ્છા, અને એક દિવસ પહેલા આવતીકાલે નોમ છે, આજે આઠમ છે, એની ઉજવણી અત્યારે કાલે અહીંયાથી સાંજે 4 વાગે શોભાયાત્રા નીકળશે। સરકારની ગાઈડલાઈન પ્રમાણે 15 માણસની મંજૂરી આપી છે, તો કાલે શોભાયાત્રા નીકળશે હરિપુરા પીરછડીથી આપણે દિલ્હી ગેટ સુધી। પણ લાગી રહ્યું છે અત્યારે સરસ મજામાં આનંદનો તહેવાર છે। સરકારની ગાઈડલાઈન પ્રમાણે અમે આ આયોજન કર્યું છે, સરકારશ્રીની મંજૂરી છે આમાં। આપનું નામ? અમિત વિજયભાઈ છોવાલા। આપ અમે હમણાં તમે છડી અને જે કરીને દર્શન જે કરી રહ્યા હતા, શું કહું છો? આ તો અમારા ઘરનો તહેવાર છે અને અમે વર્ષોથી આ કાઢીએ છીએ। અમારા બાપ દાદા વર્ષોની પરંપરા મૂકી એટલે સારા તો દિવસ અમે મહિમા ઉજવીએ છીએ। આપનું નામ? સની દિનેશભાઈ જાદવ। શનિભાઈ, શું કહેવા માંગો છો? આ જાહેરવીર મહારાજનો તહેવાર છે। આ 3.5 દિવસનો મહિમા છે। બરાબર, 3.5 દિવસનો મહિમા છે। 12 વાગે અહીંયા જોત પ્રગટે છે 3.5 દિવસની। એમાં કન્ટિન્યુ એમાં જે પીડિત વ્યક્તિ છે, જેને સંતાનની પ્રાપ્તિ નથી, એને આ મંદિરથી સંતાનની પ્રાપ્તિ થાય છે, સંતાનનું સુખ મળે છે ને આ તહેવાર ધામધૂમથી સાતમ આઠમ નોમ ને દસમ ઉજવણી કરવામાં આવે છે। એમાં તમામ ઉજવણી કરવામાં આવે। આઠમ, જન્માષ્ટમી, ગોકુલાષ્ટમી આ ધૂમધામથી થાય છે ને આ મંદિરનો ઉત્સાહ વધે છે ને પબ્લિકોને જેને સંતાનની પીડિત નથી થતી એને ખબર પડે છે, તેથી અહીંયા સંતાનની પ્રાપ્તિ મળે છે। એટલે એ રીતે અમે છડીનો ઉત્સવ કરવામાં આવે છે। આપનું નામ? અર્ચના સની કુમાર જાદવ। આજે સુંદર મજાનું માહોલ થઈ ગયો છે, આપના ચહેરા પર પણ ખુશી છે, ખાસ કરીને આપના ભગવાન ગુગાવીર, શું કહેવા માંગો છો? બસ એટલું જ કહેવા માંગુ છું કે બસ આ તહેવાર આવી રીતના જ ઉજવાતો રહે અને કોરોના જલ્દીથી ભાગી જાય। અને જેમ આ વખતે તો મતલબ થોડીક રોનક ઓછી છે કોરોનાને કારણે, પરંતુ બહુ ખુશી થાય છે કે બસ આવી રીતના એકદમ ધામધૂમથી ઉજવાય। મંદિરની આસ્થા માટે શું કહેવા માંગો છો? જય જાહેરવીર। મિત્રો, અહીંના જે લોકો છે, ખાસ કરીને કબૂતરખાના વિસ્તારની અંદર અહીંયા ખૂબ જ માહોલ છે। ખાસ કરીને શહનઈના સૂરો અત્યારે વાગી રહ્યા છે, આપ નિહાળી રહ્યા છો। ખૂબ જ ઢોલ નગારા શહનાઈ, લોકોમાં અનેરો ઉત્સાહ છે, કારણ કે અત્યારે છડી નોમની અત્યારે તૈયારી ચાલી રહી છે। મંગળવારે નોમ છે અને આજે આઠમના દિવસથી આ લોકો ઉજવણી શરૂ થઈ ગઈ છે। પ્રકાશવાળા કેમેરા વિજય મકવાણા સાથે સુરત।